તો હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાનું છે ભજીયા. તો હું તમને બતાવીશ કઈ રીતે બને છે. એને પાત્રાના અને શરીગવાના અને મરચાના અને ડુંગળીના આ રીતના ભજીયાના અલગ અલગ બનાવવાનું છે. હંધાઈ કઈ રીતે બને તમને હું બતાવીશ. તો હાલો મિત્રો, તો જો આપણે આ છે શરીગવો, કટિંગ કરી જ નાખેલું છે કપલેટ. આ છે પાત્રા, જોવો તમે આ રીતનું કંઈક કટિંગ સુધારવાનું. આ છે મરચાં, મરચાંનું કામ ચાલુ છે આપણે. તો આપણે તમને હું બતાવીશ. તો આ રીતના મરચાં છે, જોવો તમે આ રીતના મરચાં ને કામ ચાલુ જ છે. ચાલો તમને બતાવું. તો આ છે લીલા મરચાં, જોવો તમે ને આપણે એને કટિંગ કરવાનું છે. તો હું તમને બતાવીશ કઈ રીતે કટિંગ થાય. તો આપણે કંઈક આ રીતની કટકી લેવાની છે ને આ રીતે કટિંગ કરવાની છે. જો આ ઝીણી ઝીણી કટકી કરવાની છે. આ રીતે આપણે કટિંગ કરી ડીટીઓ ફગાઈ નાખવાનું છે, ફેંકી દેવાનું. ને જો આ કટિંગ ચાલુ છે. તો આ રીતે કંઈક કટિંગ કરવાનું. તો મિત્ર જુઓ ભજીયાનો રંગ અને કેવા બન્યા છે. તમે સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો આપણી ચેનલને. તો આપણી ચેનલ જેમ બને આગળ વધતા જઈને લીલા મરચાં છે જોવો તળેલા ને ચટણી બનાવેલી છે ને ભજીયા જોવો તમે કેવા બન્યા છે. સારા બન્યા હોય તો કોમેન્ટ કરજો ને હાલો ભજીયા ખાવા બધાય.